ગુજરાતવાસીઓ થઈ જશો સાવધાન, કારણ કે હવે આગામી 7 દિવસ સુધી અને 3 દિવસથી તો ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। ત્યારે મિત્રો વાત કરીએ તો કંસ, દ્વારકા, જુનાગઢ, બોટાદ, ભાવનગર, સુરત, અમદાવાદ, તાપી, વલસાડ, ભરૂચ આ બધા જ વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ, જેમાં ગણવામાં આવે તો 29 જિલ્લામાં ભારે વરસાદ પડી શકે, કમોસમી વરસાદ પડી શકે, જેના કારણે ખેડૂતોને ઘણું બધા નુકસાન થવાની સંભાવના દેખાઈ રહી છે। કારણ કે આ વખતે ખાલી વરસાદ નહીં પણ પવન સાથે વરસાદ આવવાનો છે તેવું હવામાન દ્વારા કહેવામાં આવી રહ્યું છે। ત્યારે મિત્રો વાત કરીએ તો ખેડૂતોના જે ઊભા પાક છે, ખાસ કરીને એરંડા જેવા પાકો, તુવેર છે, વરિયાળી છે, આવા પાકોને ઘણું બધું નુકસાન થવાની સંભાવના દેખાઈ રહી છે। ત્યારે મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં ઘણી બધી જગ્યાઓએ આ વરસાદ પડી શકવાનો છે અને હવા સાથે વરસાદ આવશે, એટલે કે પવન સુસવાટા સાથે આ વરસાદ જોવા મળવાનો છે, જેના કારણે નુકસાન વધુ થવાનું છે। વરસાદ ઓછો હશે, પવન સાથે હશે, જેના કારણે જે ઊભા પાકો છે એને નુકસાન થવાનું છે। ત્યારે મિત્રો આ કમોસમી વરસાદને કારણે ઘણા બધા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ શકે છે। મિત્રો તમારું શું કહેવું છે કમેન્ટમાં જરૂર જણાવી દેજો, અને આવા નવા વિડીયો જોવા માટે આપણે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે બધા વિડીયો તો જોવે છે પણ સબસ્ક્રાઇબ નથી કરતા, તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો। અને વરસાદ તમારા વિસ્તારમાં આવ્યો છે કે નહીં કમેન્ટમાં લખજો, કારણ કે અત્યારે 3-4 વિસ્તાર એવા છે, જિલ્લા છે જ્યાં વરસાદ પડી ચૂક્યો છે, પણ હજી 3 દિવસ સુધી ફૂલ વરસાદની આગાહી દેવામાં આવી રહી છે। ત્યારે મિત્રો તમારે શું કહેવું છે કમેન્ટમાં લખી દેજો। મળીશું ફરી નવા વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।